રામ રામ સીતારામ સીતારામ બધાયની તો અટાણે હે ને 10:30 વાગે આવ્યો ને હા 10:30 જેવું થઈ ગયું ને આજ ત્યાં ઢાકલો હે ને મેં વરે ધીરે ધીરે બહુ તને હા ને આગળ હું ઘેર આવ્યો સ્પેશિયલ ગુડ ન્યૂઝ કહેવા તમને કે કામ ગુડ ન્યૂઝ છે હા તો ગીતાએ ફોન કર્યો કે ઘડીક વાર આવી કે કાલે આખો દે વ્યોગો અને નો વિડીયો બનાવવાનો તો આ તમે દેવાન કાં કે આ તો આપણે વિડીયો તો મૂકી દીધો તો કામ ગુડ ન્યૂઝ છે તમારાને કીએ કે બધા વાટ જોતા હે કે કામ ગુડ ન્યૂઝ છે કોઈ નહીં થાય કે તમે ઇન્ડિયા આવો તો ઇન્ડિયાએ આવીએ હમણાં નતા આવતા પણ ઇન્ડિયાએ આવીએ એ પછી વાર છે અને ગુડ ન્યૂઝ કામ છે ગીતા કી હે ગુડ ન્યૂઝ તો જો કેટલા દેવે હે ને યુટ્યુબ ચાલુ કર્યું તો એની બહુ જાજા વરસ થઈ ગયા 2021 ડિસેમ્બરમાં યુટ્યુબ ચાલુ કર્યું હતું ને તે હું કામ કરતી તારી ગાડી છે બગડી હતી તો દેવો કામ કરતો ને ગાડી બગડી હતી ને અમારે 22માં તો ઇન્ડિયાએ જવું હતું 22માં ને 21માં ડિસેમ્બરમાં દેવાની ગાડી બગડી હતી તો પછી સેલ કરી દીધી હતી કે એની તો 11 વર્ષ કી કોઈ ગાડી ના તો પછી વેચવી જ પડે એમ હતી ટેક્સીમાં કી કેવું બોલશે તો હા એવું હે ને એની સેલ કરવાની હતી તો એની કરી દીધી ને પછી કાંઈ ન જતો કે મહિનો દી જ રહ્યો તો મારે ઇન્ડિયા જવા આડો તો પછી દેવો કાંઈ ન જતો ને ઘેર ને ઘેર જતો ઘેર બેઠો બેઠો એવો વિચાર આવ્યો કે યુટ્યુબ ચાલુ કરવા હું કાંઈ હતી ઘેર આવે ને એની થોડો ઘણો વિડીયો બનાવ્યો ને મૂકતો હતો ને કરતો હતો ને હું નાટ્યું તેદું કરતી હતી કે મારા માથે જ આખો બોજ આવે ગયો કે દેવો કાંઈ ન જતો દેવો કે મને તો બોલવાનું વારો તે તો અમારે એટલે અનુભવ ય નહોતો કે YouTube નો કે કામ YouTube હે ને કામ છે ને આ ને તે પણ દેવે ખબર નહીં કી ચાલુ હું કર્યું YouTube માં વિડિયો મૂકતો ને પાછા વરે ડિલીટ કરતો ને મૂકતો ને ડિલીટ કરતો નવી ચેનલ બનાવતો ને વરે ઈ કાઢી નાખતો ને બીજી કરતો ને એમાં ગીતાને તો એવું કઈ ખબર જ નહોતા કે હું કામ કરે કે કામ એડિટિંગ કરે ઈ ક્યારેક મારી નણંદની દીકરી ઈશાને પૂછતો ને ઈશા એને શીખવાડતી એડિટિંગ નું ને ઈશુ તો શીખવાડતી આઈ કરવું ને ઈ મામો પણ જ બે કરતા મને કોઈ ઇન્ટરેસ્ટ ન લેતી મજા આવે ને ઈવા હાટું જ બનાવતા કઈ ઓલું હા દેવાની કઈ એવું નહોતું સિરિયસ નહોતું કે કાયમ મૂકવાના કે તે કે આમાંથી કામ જડે ને કામ ન જડે ને કામ કરવાનું ને ઈ કઈ એવું નહોતું ખાલી મૂકવું તો કે મૂકવું ને હું તો કામ કરતી ને નાઈટું કરતી 5-5-6 કે પહેલા તો હું 40 અવર્સ જ કરતી પછી દેવાનું કામ મૂકાણો તો બે નિમિકું ઘેર કામ બે હું મારે ઇન્ડિયાએ જવું હતું પછી હું વધારે કરતી 70 કલાકો કરતી મારી મેનેજર તે દૂધ આપતી ખરી 2 મહિના એવી રીતના કર્યું હતું કૃષ્ણની વાંધો નતો આવતો એ બુટડી દૂધ પીએલ હતી એટલે રાતે હુતી ને કૃષ્ણ બેલેથી દેવાની બહુ જ એવા હતી કે હું 7 મહિનાને મૂકે ને પછી હું તો નાઇટમાં ચડે ગઈ હતી કે મી કે મારી મેટર્નિટી પૂરી થઈ ગઈ તો પછી હું કાંઈ જ જતી પાછી ને દેવો રાત બે કરતા અમે ત્રણેય કરતા હું દેવો મારે કોઈ ત્રણેય કામ કરતા પણ વારા પડતા એક કૃષ્ણની રાખે ને શનિ રવિ હું કરતી તો દેવો મારે કોઈને ઘેર હોય ને એવી રીતના હાલતું હે ને આમાંથી ચાલુ થયું પછી ઇન્ડિયા જઈને દેવો બનાવતો મને તો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો ઇન્ડિયા બહુ પુલિયા ઉપર ચડતો 3 મેલી નાથી બનાવતો પછી ઓલું કામ કેવાય ઓલું કુસડી ગામ હે ખીમેશ્વર જતો દરિયા કાંઠે દ્વારકા જતો બહુ જતો એવું બધું જ્યાં જતો ને બનાવતો પણ એ પછી ખબર નહીં દેવો પ્રાઇવેટ કે કઈ ન કરતો આખા ડિલીટ જ કરી નાખે ને કે એ વિડીયો હારી મેમરીમાં ક્યારેક હું આવતી ને ક્યારેક ન આવતી પહેલા તો હું ઓછી આવતી આખી ઇન્ડિયન મેમરી બહુ જ હતી પણ દેવે ચેનલ પણ એક આખું બંધ કરી દીધું ને જડતી ને તાઈડી ને બીજું કે મલમના વિડીયો આવતા ને એ ડિલીટ કરી નાખતો પ્રાઇવેટ રાખ્યા હોત ને તોય પણ ઘણી અમારી મેમરી અમારી પાસે રહે તો હું ચાલુ કર્યું પછી ઇન્ડિયાથી આ આવ્યા તો એ દેવો તો બનાવતો ને કરતો ડિલીટ કરતો તે દુ એની રાખ્યો તો અમારે 7 મિલિયન તો થઈ ગયો જરાક વધારે તો એવું છે બધું ચાલુ રાખતો પછી પાછા ઇન્ડિયાથી આવ્યા હતા તો એ દેવો તો બનાવતો ને ડિલીટ કરતો ને વરે આઈડિયો બનાવતો ને એડિટિંગ કરતો ને એવું પછી હું પ્રેગ્નેન્ટ થઈ પછી હું તો વિડીયામાં ઘરાક આવતી ને ન આવતી ને એવું કરતી પછી સેલે દેવાની શોખ વધતો ગયો પછી મણી થયો કે હું જો ઇન્વોલ્વ ન થાય તો દેવો એકલો કામ બનાવે દેવો એકલો કામ વાતું કરે હે ને તો પછી હું પણ ભેગી આવતી હું પહેલા આવતી તો ખરી એવું કઈ નથી કે હું ન આવતી હું આવતી પણ હું કઈ વિડીયો લઈને બનાવતી નહીં વિડીયો હે ને દેવો ઉતારે લેતો ઘરાક તો એવું બધું હાલતું ને મને ઇન્ડિયા એવું હતું કે ઇન્ડિયા 6 મહિના રોકાણા તો એન્જોય કરીએ વિડીયાનો આવું કંઈ મગજમાં નહોતું કે કામ કરે ને ગાતા ના ફેરવા જ ગાતા તો મેં ફેરી જ લઈએ તો બહુ મજા કરી ઇન્ડિયામાં પણ હા ફેરિયા બહુ ઇન્ડિયા 6 મહિના રોકાણા ને બહુ મજા કરી બધી જગ્યાએ ગયા હા તો સારું હતું મજા આવતી તે કામ કરે ને કે કોઈ ટેન્શન જ નહીં કચ્છમાં ગયા ને કચ્છમાં ગયા આશાપુર બધે ઠેકાણે ફરતા
એ કે 6 મહિના ઉતા ના કઈ કામનું ટેન્શન નહીં, દેવાની કેમી જવાનું ને મારે જવાનું ને ઘેર કામ વાળા બેન આવતા ખાઈ પીને હાવ બહુ જ મજા જ કરી હાવ. તો પેલા તો કામ ઉનાળો હતો કે પેલા ગાતા હિયારો પછી ઉનાળો પછી સુમાળો 3 ઋતુ જોવે ને આવ્યા હતા. તો જાન્યુઆરીમાં ગાતા ને અમે સેટ જુલાઈમાં આવ્યા હતા. તો આ જુલાઈની 10 તારીખે 2 વર્ષ થઈ જાય આપણે. તો યુટ્યુબ ચાલુ ને બંધ ને કર્યું પછી બધાય સારો એવો રિસ્પોન્સ આપ્યો. કદાચ આના પછી ગુડ ન્યૂઝ કદાચ ઇન્ડિયા આવવાનું હોય. હા, આના પછીનું ગુડ ન્યૂઝ ઇન્ડિયા આવવાનું હે. તો અટાણે તો ઈ ગુડ ન્યૂઝ છે કે અમારા યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવ્યું. કોઈટલા વરોહની મિનતી હતી પેલું પેમેન્ટ આવ્યું. તો પેલું પેમેન્ટ અમારી કુળદેવી વિંધ્યવાસીની માતાજીની ધરે ને એના સારા કામમાં અમે વાપર્યું. ને દેવો કઈ બોલું? ના બસ બીજું તો કઈ નથી. ને કઈ પેમેન્ટ નો તે કઈ હોય નહીં, ખાલી અમે તો મજા આવે હતું બનાવીએ. પણ તોય આપણે કામ કરતા હોય કાજ કરતા હોય ને આપણે એમાંથી આવે તો આપણે થોડીક હરખ થાય કે જો આપણે કામ કરીએ એમાંથી આવે. ને બધા યુટ્યુબર ચીક બનાવતા હોય, ઘણા મહોત્સવ મેમરી હાટું થઈને બનાવતા હોય, ઘણા પોતાનું લાઈક એક બિઝનેસ નજીક થતા હોય. મોટા યુટ્યુબર હોય બિઝનેસ જેવું જ થઈ ગયું ને, પોતાનું ઓન બિઝનેસ. જેટલું આમાં તમે કામ કરો એટલું યુટ્યુબમાં તો થઈ હગે. ને જો કોઈની પર ગમતું હોય કોઈ ચાલુ કરતા હોય તો બે સહમત હોય તો બનાવવાનું ને સારું હે. એમાં કઈ ઓલું ને તો આપણે સારું મૂકવાનું ને સારું બધું ઓલું દેખાડવાનું ને આપણી ડેઈલી લાઈફ આપણે દેખાડતા હોય. દેવો તો અહીંયા કરે ગીતા બોલે તાત્કાલિક તો કઈ ન જ થાય. બધા પહેલે છે 1 સબસ્ક્રાઇબ થી ચાલુ થયું હોય. ને અમારે 65 સબસ્ક્રાઇબ તા કોઈની તો 100 કે 7 મહિના આલ્યા. હા એટલે 65 સબસ્ક્રાઇબ ઉતા 98,000 થઈ ગયા. ને હારા વિડિયા પણ હારા જોવે. સબસ્ક્રાઇબ હે એ પ્રમાણે અમારા વિડિયા પણ જોવે કે 2000 1500 1700 1800 પૈસી હારા વિડિયા હારા જોવે. સબસ્ક્રાઇબ ઓછા હે પણ હારું જોવે. ને હારું તમે બધા થેન્ક યુ. મને એટલો રિસ્પોન્સ ને બધા જોવો હોય, બધા કોમેન્ટ હારી બધા કરે. જેટલી હારી જ કોમેન્ટ આવે, કોઈ નેગેટિવ કોમેન્ટ પણ નથી આવતી. અને અમે અમારા ઘરનો છોકરાઓનો દેખાડીએ ને કૃષ્ણ ની પણ મેમોરી રહે. હા એ તો કૃષ્ણાની પણ એની કે મમ્મી મેમોરી બધું હાલે. આપણે કાઠિયાવાડી છે જે શબ્દ હાલે આપણે તો હાલે. તો કૃષ્ણાની ગમે ને ક્રિશે પણ નાનો તો જો કૃષ્ણના નાના આપણે ફોટા દેખાડીએ તો ક્રિશની તરત ના દેખાડવો છે. ક્રિશ લોક જોતા હું આવી હતી તો પછી મોટા થઈને જોઈએ ને કરીએ તો ગમે. ચાલો ક્રિશે ઉતરો ખાઈને લગભગ ઉઠવાનો થયો. તો અમારે ગુડ ન્યૂઝ એવું હતું કે અમારું પહેલું પેમેન્ટ આવે ગયું ને થેન્ક યુ બધાની. ને માં જો હાલવા ગા નકર માં પણ આવત ને બેહત. હા એ પણ હાલવા ગા ને અમે ક્રિશ ઉતો એટલે વિડિયો હાઈ ક્લાસ આરામથી બને નકર પછી રોતો હોય કે એને પાસે આવું ને આ તેને હેઠું ન બને. હા વાત ન સંભળાય, ડિસ્ટર્બ થાય કે આપણે કાં વાત કહેવા માંગીએ એ જ માણસને ખબર ન પડે કે કૃષ્ણ તો કૃષ્ણ તો એવું જોઈ ને. તો આ હતું ને પછી આગળ ઘણા એની કોમેન્ટ મલકની હોય તો એનો વિડીયો આગળ બનાવ્યો કે હું ક્યાં ગામની હે. દેવાને તો બધાની ખબર જ છે, મને ખબર છે કે દેવો ક્યાં ગામનો હોય. તો આવો વિડીયો હતો. અને ગામનો કે તાલુકનો જે આપણે ભારતના છે એ જોવાનું. આપણે બધા ભારતના છે, આપણે બધા ભારતના હે. એ વાત છે. હાલો ક્રિશ તો આવજો ને બાય બાય. આવજો.